નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોરમાં બનેલ પ્રેમની ઘટના। સિહોર ભવનાથના આશીર્વાદથી પવિત્ર અને સરદાર વલ્લભભાઈના નામથી ગૌરવમય આ નગર, જ્યાં દરેક રસ્તો, દરેક ખૂણે છુપાયેલી યાદો અને દરેક સાંજ અનોખું સૌંદર્ય ધરાવે છે। અહીંની હવામાં ગોળની મીઠાશ છે ને લોકોના સ્વભાવમાં ખાંડની સાદગી। શહેર ભલે નાનું લાગે, પણ તેની ગલીઓમાં જીવનના અસંખ્ય સ્વર જણી ઉઠે છે। એ જ સિહોરે એક એવી પ્રેમ કથા જોઈ હતી જે આજે પણ ત્યાંના વૃદ્ધ લોકોની વાતોમાં જીવે છે। આ પ્રેમ કથા છે મીરા અને અર્જુનની। બે હૃદયો, બે અલગ સંસ્કાર, બે અલગ સપના, પણ ધબકતો એક જ પ્રેમ। એક એવો પ્રેમ જે પવિત્ર પણ હતો, મજબૂત પણ હતો અને પરિપૂર્ણ પણ। શહેરમાં એક જૂનું પરંતુ વૈભવી મકાન હતું, 3 માળનું, લાલ રંગાયેલી છત સાથે। એ મકાનમાં રહેતી હતી મીરા, સિહોરના જાણીતા વેપારી ઘનશ્યામભાઈની એકમેવ દીકરી। મીરા સુંદર હતા, પણ તેમનું સૌંદર્ય માત્ર નજરને નહીં, હૃદયને આકર્ષતું। મોટા કાજલવાળા નેત્રો, ગૌરી તેલ ચહેરો, વાળ લાંબા અને મીઠો સ્વભાવ। મીરા સદાય હસતી, ઘરના બધા એને હસમુખી મીરા કહી બોલાવતા। માતાની વહેલી વયે મૃત્યુ પછી મીરાએ પોતાનું જગત પોતે જ સંભાળ્યું હતું। તે ભણવામાં તેજસ્વી હતી, ભવનાથની નીચે બેઠેલી હોય તેવી શાંતિ તેની વાણીમાં વસતી। એનું એકમાત્ર સ્વપ્ન એક એવી વ્યક્તિને મળવું જે એને માત્ર પરિચયથી નહીં, પણ આત્માથી સમજાવી શકે। પિતાએ ઘણીવાર લગ્નની વાત કરી, પણ મીરા હળવા સ્મિતથી વિષય ટાળી દેતી। હજુ બચપણ પૂરું થયું છે પપ્પા, એ હંમેશા એવું જ કહેતી। પણ એ વખતે એને ક્યાં ખબર હતી કે ભાગ્ય તો તેનો માર્ગ બદલી ચૂક્યું છે। સિહોરના ઝૂંપડપટ્ટી પાસે રહેતો અર્જુન, ઉંમર તો 24 વર્ષની જ હતી, પણ દિલના પાસેથી એ ઘણો પ્રૌઢ હતો। ગરીબી એની ઓળખ નહોતી, એ એની પરિસ્થિતિ હતી। તેના પિતા રિક્ષા હંકારતા અને માતા ઘરોઘર કામ કરતી। અર્જુન પોતાની મહેનતથી શહેરની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો અને સાંજે માર્કેટમાં કામ કરી થોડું કમાતો। અર્જુન ઊંચો, મજબૂત શરીરવાળો અને નિર્ભય સ્વભાવનો હતો, પરંતુ વિનમ્ર પણ એટલો જ। એના મિત્રો કહેતા, અર્જુન, તું ગરીબ નથી, તું પરિસ્થિતિની તકલીફ ઝીલતો રાજવી છે। એક દિવસ સિહોરની પુસ્તકાલયમાં અર્જુન નોકરી માટે ફોર્મ ભરી રહ્યો હતો। એ જ સમયે દરવાજો ખુલ્યો। પવનનો ઝોકો આવતા ખુલી ગયેલી વાળની લટોનું સ્પર્શ અને એક મીઠી સુવાસ આસપાસ પસરી। મીરા અંદર આવી, અર્જુને નજર ઉઠાવી અને એની જિંદગી બદલાઈ ગઈ। મીરા શાંત સૌંદર્યનું આભરણ જેવી લાગતી। વ્હાઇટ સાદા કુર્તામાં એ ઓઢણી સંભાળી અંદર આવી અને પુસ્તકાલયના વૃદ્ધ લાઇબ્રેરિયનને નમસ્કાર કર્યા। અર્જુને પહેલી વાર સમજાયું, પુસ્તકોમાં વાંચેલી કાવ્ય, પ્રથમ દર્શનનો પ્રેમ કોઈ કલ્પના નહોતું, એ તો વાસ્તવમાં અહીં તેની સામે ઊભું હતું। પુસ્તકાલયમાં મીરાએ ફાઇલ પરથી નજર મેળવી અને કહ્યું, માફ કરશો, આ ટેબલ ખાલી છે? મને થોડી નોટ્સ લખવાની છે। અર્જુન હડબડી ગયો। હા હા હા, બેસો, એટલે કે તમે બેસી શકો છો? એટલે હા, મીરાએ સ્મિત કર્યું। તમે બહુ ગભરાઈ જાઓ છો લાગે છે? ના, એટલે થોડી વાર હા। અર્જુન મૌન। બંને એક જ ટેબલ પર બેઠા। મીરા નોટ્સ લખવામાં લાગી અને અર્જુન ફોર્મ ભરતો રહ્યો, પણ એના હાથમાં પેન હલતી નહોતી। એ નજર ફરી અને ફરી મીરા પર જ અટકતી। કેટલાક મિનિટ પછી મીરાએ પૂછ્યું, તમે સિહોરના જ છો? હા, નજીકમાં જ। અને શું કરો છો? અર્જુને સહજતાથી સાથે કહ્યું, ભણું છું, મહેનત કરું છું। બહુ બધું મળી શક્યું નથી, પણ પ્રયત્ન તો ખરો છે। મીરાએ પહેલીવાર એને જોયું। એક દીર્ઘ નજર, જેમાં કરુણા હતી, સન્માન હતું અને અજાણી ગુહા સમજ હતી। મહેનત કરતા લોકો સૌથી અમીર હોય છે, મીરાએ કહ્યું। અર્જુનના હૃદયમાં શબ્દોથી આગળ કંઈ ધબક્યું। એ દિવસ એમને યાદ રહી ગયો। આગલા દિવસોમાં મીરા વારંવાર પુસ્તકાલયમાં આવવા લાગી, ક્યારેક નોટ્સ માટે, ક્યારેક વાંચવા માટે, પરંતુ એ સાચું કારણ માત્ર એ જાણતી, અર્જુન। બંને વચ્ચે ધીમે ધીમે મિત્રતા ઊંડાતી ગઈ। સિહોરની ગલીઓ એના પ્રેમના નિષ્કપટ સાક્ષી બની। સાંજના સમયે
મીરા ભવનાથના રસ્તા પર ચાલવા આવતી. અર્જુન પણ ત્યાં પહોંચતો. ક્યારેક જોયું ન હોય એવી રીતે, ક્યારેક સાદા અભિવાદનથી. એક સાંજે મીરાએ પૂછ્યું, અર્જુન, તારા સપના શું છે? એણે કહ્યું, મારા સપના સરળ છે. મારા માતા પિતાનું માથું ગર્વથી ઊંચું કરવું છે. એમને આરામ આપવો છે. મારે તેમના માટે કંઈક મોટું બનવું છે. મીરાને અર્જુનની આંખોમાં આગ દેખાઈ, પરિસ્થિતિની નહીં, સંકલ્પની. તે દિવસે મીરા ઘરે પાછી ફરે ત્યારે મન વિચારી રહી હતી, આ માણસમાં કંઈક તો છે. સત્ય, નિખાલસ, નિર્દોષ અને ખૂબ નજીકનું. એક દિવસ મીરા અચાનક પુસ્તકાલયમાં આવી. અર્જુન ક્યાં ન હતો. એ વૃદ્ધ લાઇબ્રેરિયનને કહ્યું, આજે છોકરો આવ્યો જ નથી. લાગે છે માતા બીમાર છે. મીરા ચિંતાથી ધબકવા લાગી. તેણે તરત ઓટો કરીને અર્જુનના વિસ્તાર તરફ ગઈ. અર્જુનના સાવ સારા જૂના કપડાવાળા ઘરે મીરાને પહોંચતી જોઈ બધા પાડોશીઓને આશ્ચર્ય થયું. મીરાએ અંદર જઈ જોયું. અર્જુનની માતા તાવમાં સૂતેલી અને અર્જુન તેની બાજુમાં બેસી સંભાળતો. મીરાએ પાણી આપ્યું, દવા આપી, સાફ સફાઈ કરી. અર્જુન નિહાળતો રહ્યો. આપને આવવાની જરૂર નહોતી. જરૂર હતી, મીરા બોલી. મને ચિંતા છે તમારા પરિવારની. મીરાએ તે આજે પહેલી વખત અર્જુન માટે મારી શબ્દનો ઉપયોગ કર્યો. તે ક્ષણે અર્જુન સમજી ગયો, મિત્રતાથી વધારે કંઈક તો જરૂર છે. ઘનશ્યામભાઈએ મીરાને ઘણીવાર બહાર જવામાં, ખાસ કરીને પુસ્તકાલયમાં જવાની વાતનો વિરોધ કર્યો. પરંતુ એ દિવસે જ્યારે મીરા અર્જુનના ઘરે ગઈ, એ વાત પડોશીને ખબરથી સીધી પરિવાર સુધી પહોંચી. રાત્રે ઘરે ખૂબ મોટો ઝઘડો થયો. મીરા, આ તારી હદ વટાવી નાખેલી છે. પપ્પા, મેં કંઈ ખોટું નથી કર્યું. તારી સાથે ગરીબ છોકરાની શું જરૂર હતી? તે ગરીબ નથી, મહેનતી છે. ઘનશ્યામભાઈ ગુસ્સે ધ્રુજી ઉઠ્યા. સાંભળ મીરા, એ છોકરો તારા લાયક નથી અને હું આ સંબંધ ક્યારેય સ્વીકારવાનો નથી. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. પ્રેમ લાયકાતને નથી જોતો પપ્પા, હૃદયને જુએ છે. પણ પિતા દિવાલ સમાન અડગ રહ્યા. આગલા કેટલાક દિવસ મીરા પુસ્તકાલય ગઈ જ નહીં. અર્જુન રાહ જોઈ રહ્યો. પ્રતિદિન 10 દિવસ બાદ મીરા આવી. વાળ બેચેન રીતે બાંધેલા, આંખોમાં ઊંઘ નહીં અને ચહેરા ઉપર થાક. મારા પિતાને આપણા વિશે ખબર પડી ગઈ તો હવે? અર્જુને નરમ અવાજમાં પૂછ્યું. હવે બધું મુશ્કેલ થઈ ગયું છે. અર્જુને શાંતિથી કહ્યું, જો તને લાગે એ સાચું છે તો હું લડવા તૈયાર છું, પણ હું તમારી જિંદગી મુશ્કેલ ન કરું. મીરા અર્જુન એની આંખોમાં જોઈ બોલ્યો, તું હોય ત્યાં કોઈ મુશ્કેલી દર્દ નથી. મીરાએ પહેલીવાર તેના હાથ પકડી લીધા. પ્રેમ શાંત શબ્દોમાં નહીં, આ સ્પર્શમાં બોલી રહ્યો હતો. અર્જુને નક્કી કર્યું તે પોતાની ઓળખ પોતાની મહેનતથી ઊભી કરનાર. તેણે રાતે કામ વધાર્યું, દિવસે અભ્યાસ, સાંજે ટ્યુશન, રાત્રે માર્કેટમાં કામ. કેટલાક મહિનામાં તે શહેરની એક ખાનગી કંપનીમાં ઓફિસ સ્ટાફ તરીકે પસંદ થયો. તેનો પગાર સારો હતો. જીવન સુધરતું ગયું. મીરા દરેક સારા સમાચાર સાંભળતી અને ખુશ થતી. પણ ઘર તરફથી દબાણ વધતું જતું. અંતે મીરાએ નિર્ણય લીધો, હું મારા પપ્પાને અર્જુન વિશે ખુલ્લે આમ કહું. એક સાંજે મીરાએ પિતાને બેસાડી અને કહ્યું, પપ્પા, પ્રેમને દબાવી શકાય નહીં. હું અર્જુનને પસંદ કરું છું. ઘનશ્યામભાઈનો ચહેરો લાલ થઈ ગયો. તું મારા સમાજમાં હાસ્ય બનાવડાવશે. સમાજ પ્રેમની કિંમત જાણતો નથી પપ્પા, અને એની પાછળ જીવન બરબાદ કરવાનું. અર્જુન મારી ખુશી છે. ઘનશ્યામભાઈ ગુસ્સે ઊભા થઈ ગયા. મીરા, કે તો આ સંબંધ છોડ અથવા તું મારા ઘરનું નામ કાઢીને નીકળી જા. આ શબ્દો મીરાના હૃદયમાં કાપા સમાન પડ્યા. એ પોતાના રૂમમાં દોડી ગઈ અને રડતી રહી. મીરા બીજા દિવસે અર્જુનને મળી અને બધું કહી દીધું. અર્જુન ભલે તૂટ્યો ન હોય, પણ અંદરથી ગૂંચવાયો. મીરા, હું તને કોઈ વિવાદમાં ન નાખવા માગું. જો તારા પિતા ખુશ ન હોય તો હું દૂર થઈ જઈશ. મીરા
ક્રોધ અને દુઃખથી ધ્રુજી, શું પ્રેમ એટલો નબળો છે અર્જુન? નહીં તો પછી મારી સાથે ઊભા રહેજો. અર્જુને મીરાનો હાથ મજબૂતીથી પકડી લીધો. હું છું તારી સાથે. એક રાતે ઘનશ્યામભાઈએ મીરાને ખૂબ અપમાનિત કર્યું. એના મનમાં પથ્થર મૂકી અને એણે નિર્ણય કરી લીધો. સવારે બેગ પેક કરી એક પત્ર લખ્યો, પપ્પા, હું અર્જુનને છોડીને ખુશ રહી શકું એમ નથી. તમે મને માફ કરજો. હું સ્વાભિમાન સાથે જીવવા જઈ રહી છું. મીરા ઘરેથી નીકળી અને સીધી અર્જુન પાસે પહોંચી. અર્જુન ચકી ગયો. મીરા, આ શું કર્યું? સાચું કર્યું, ખોટું છોડ્યું. એ દિવસે મીરાએ અર્જુનના પરિવાર સાથે રાત્રિ ભોજન લીધું. એ પ્રથમવાર એના ઘરે રહી. અર્જુનના માતા પિતા ચિંતા કરતા હતા, પણ તેમણે મીરાની આંખોમાં સત્ય જોયું. સિહોરમાં બીજા દિવસે મોટી ચર્ચા. દીકરી ગરીબ સાથે ભાગી ગઈ. યુગ બદલાઈ ગયું છે. આ છોકરીએ તો કુટુંબને શરમાવ્યું. પણ કેટલાક લોકો કહેતા પ્રેમ મોટો છે. મીરાએ હિંમત કરી. મીરા અને અર્જુન બધું સાંભળતા, પણ મીરા અડગ હતી. મેં સાચું કર્યું છે. અને અર્જુન તેને જોઈ સમજતો ગયો. આ છોકરી માત્ર મારો પ્રેમ નથી, મારી પ્રેરણા છે. કેટલાક દિવસો પછી અર્જુનના માતા પિતાએ નક્કી કર્યું, લગ્ન કરાવી દઈએ. સમાજને મોઢું બંધ થઈ જશે. સરળ વિધિઓ સાથે ભવનાથના મંદિરમાં લગ્નનો દિવસ આવ્યો. મીરા સામાન્ય લાલ સાડીમાં, અર્જુન સરળ પેઢાણી કુર્તામાં, અને બંને એકબીજાની આંખોમાં દુનિયાની દરેક ખુશી જોઈ રહ્યા હતા. લગ્ન બાદ અર્જુનને નોકરીમાં વધુ સફળતા મળી. મીરા ઘરના ખર્ચો સંભાળતી અને ટ્યુશન આપતી. બંનેનું જીવન ધીમે ધીમે સ્થિર થયું. ઘનશ્યામભાઈને મીરાની બહુ યાદ આવતી. કોઈએ એમને કહ્યું, દીકરી પર ગુસ્સો ન કરો, તેણે માત્ર પ્રેમ કર્યો છે. એક દિવસ તેઓ અચાનક મીરા અને અર્જુનના ઘરે પહોંચ્યા. મીરા દરવાજો ખોલે છે. તેને પિતા જોઈને આંસુ રોકાયા નહીં. પપ્પા, બેટા, હું તને ખોટું સમજ્યો. અર્જુન આગળ વધ્યો અને પગે નમી ગયો. માફ કરજો કાકા. ઘનશ્યામભાઈએ એને ઊભો કરી કહ્યું, મને ગર્વ છે, તું મારી દીકરીને સાચા અર્થમાં ખુશ રાખી શકે એવો માણસ છે. તે દિવસ મીરા, અર્જુન, ઘનશ્યામભાઈને એક દીર્ઘ ત્રિપક્ષીય આલિંગન મળ્યું. પરિવાર ફરી મળ્યો. 2 વર્ષ પછી મીરા અને અર્જુનને પુત્ર થયો, વૈભવ. ઘનશ્યામભાઈ પહેલીવાર નાનાને ગોદમાં લઈને રડી પડ્યા. આજે મારી મીરા સાચે સંપૂર્ણ બની. મીરાએ કહ્યું, પપ્પા, આપણે બધા સંપૂર્ણ છીએ જ્યારે પ્રેમ આપણા વચ્ચે હોય. સિહોરે તેમનો આ પ્રેમ વધાવ્યો. આજે મીરા અને અર્જુન સિહોરમાં એક શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. ગરીબ બાળકો માટે મફત ભણતર. કારણ કે અર્જુન જાણતો હતો, જેને દુનિયાએ કમ આપ્યું હોય એને દુનિયા પાછળ વધારે આપવું જોઈએ. આ પ્રેમ કથા આજે પણ સિહોરના વૃદ્ધો ચાહતી કહે છે, પ્રેમ સામે સંજોગો નાના પડે, જો હિંમત હોય તો પ્રેમ જીતે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, નવા વિડીયો સાથે પાછા મળીશું થોડા જ સમયમાં. ત્યાં સુધી અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આવજો મિત્રો. જય માતાજી.